નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવો છે ધોરણ 6 પાઠ નંબર 2 સજીવોમાં વિવિધતા, જેના આગલા લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી, જેમાં આપણે એક વાર્તા જોઈ હતી અને એક સુભાષિત જોયો હતો। આજે આપણે ભાગ 2માં જોવાનું છે તો કે આપણો જે ટોપિક છે, જે મેઇન ટોપિક આપણો છે તો કે ટોપિક નંબર 2.1 આપણી આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા, એટલે કે આપણી આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓ છે એમાં કઈ કઈ પ્રકારની વિવિધતા જોવા મળે છે તેની ચર્ચા કરવી છે, એટલે કે ડાયવર્સિટી ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ અરાઉન્ડ અસ। તો પ્રવૃત્તિ 2.1 આજે આપણે જોઈ છે। પ્રવૃત્તિ 2.1 શું છે તો કે ચાલો જાણકારી મેળવીએ અને નોંધ કરીએ। સૌપ્રથમ આપણને શું કીધેલું છે તો કે તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરો। જો આપણે નેચર વોક શું છે તે આપણે સમજી ગયા છે। નેચર વોક મીન્સ કે આપણી આજુબાજુનું જે કોઈ પણ પ્રકારનું ખુલ્લું વાતાવરણ છે ત્યાંની મુલાકાતે જાઓ અને ત્યાંની જે વનસ્પતિ છે, પ્રાણી છે એની મુલાકાત કરવી, તેને આપણે નેચર વોક કહીએ છીએ। નેચર વોક દરમિયાન વિવિધ વનસ્પતિ, જીવજંતુ, પક્ષીઓ અને પ્રાણીઓનું અવલોકન કરો। આ ઉપરાંત હવામાનની પરિસ્થિતિની પણ નોંધ કરો કે ગરમ છે કે ઠંડુ છે, પવનવાળું છે કે અન્ય કોઈ। જો આપણને શું કહે છે, નેચર વોક કરવાનું છે અને નેચર વોકમાં આપણે શું શું જોવાનું છે તો કે વનસ્પતિ, જીવજંતુ, પક્ષી, પ્રાણી આ બધાનું આપણે અવલોકન કરવાનું છે, મીન્સ કે બધાને આપણે ધ્યાનપૂર્વક નિહાળવાના છે। અને ત્યારબાદ ત્યાંના હવામાનની પણ પરિસ્થિતિ આપણે નોંધવાની છે। હવામાન છે એ કેવું છે, ગરમ છે। જો કે અત્યારે ઉનાળો છે તો હવામાન કેવું હોય, ગરમ હોય। તેવી રીતે શિયાળો હોય તો હવામાન ઠંડુ હોય, પવનવાળું હોય, તે હવામાનની પણ આપણે નોંધ કરવાની છે। ત્યારબાદ જોઈએ, તમે વિવિધ પ્રકારની ખરી પડેલા પર્ણ એટલે કે પાંદડા અને પુષ્પો એકત્રિત કરી તેની સંગ્રહ પોથી બનાવી શકો છો। ત્યાં જે જંગલ કે બગીચો છે ત્યાં નીચે ઘણા બધી વનસ્પતિ હોય તો તેના પર્ણ છે, પુષ્પ છે એ બધા શું થાય, ખરીને નીચે પડતા હોય। તો આ જે પર્ણ છે એને આપણે લઈને, પુષ્પને લઈને અને આપણી બુકમાં શું કરી શકીએ, એને સંગ્રહી શકીએ છીએ। કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો। તમે બગીચામાં વનસ્પતિ અને પ્રાણીઓને ખલેલ પહોંચાડતા નથી તેની ખાતરી કરો। પર્ણ અને પુષ્પોને તોડશો નહીં। જો તમને પહેલાં જ કીધું છે કે આપણે પર્ણ કે પુષ્પને શું છે, તોડવાના નથી। જે ખરી પડેલા પર્ણ કે પુષ્પ છે માત્ર એને એકત્રિત કરી અને સંગ્રહ કરવાના છે। તો આપણને પહેલાં જ વહેલા કીધું છે કે વનસ્પતિ અને પ્રાણીની આપણે શું કરવાની છે, કાળજી લેવાની છે। તેને નુકસાન કોઈ રીતે પહોંચાડવાનું નથી। એવું નથી કે બગીચામાં જઈને તમે કોઈ પુષ્પ છે તોડીને તમારી બુકમાં લગાવડો અથવા તો કોઈ નાના જીવજંતુ છે એને નુકસાન પહોંચાડો, એવું આપણે કરવાનું નથી। ત્યારબાદ જોઈએ વિવિધ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ, પુષ્પના લક્ષણો। પ્રકાંડ એટલે શું? પ્રકાંડ એટલે કે જે પુષ્પ જ્યાંથી જોડાયેલું હોય તેને આપણે શું કહીએ છીએ, પ્રકાંડ કહીએ છીએ। પર્ણ એટલે કે પાન અને પુષ્પ એટલે શું થાય, ફૂલ થાય છે। આપણે ત્યાં લક્ષણો અને અન્ય કોઈ રસપ્રદ બાબત વિશે તમે કરેલા અવલોકનોની નોંધ કરો। કોષ્ટક 2.1માં આ નોંધ તમારે લખવાની છે। તમારા માટે આકૃતિ 2.1 અને 2.1માં કેટલાક ઉદાહરણો આપેલા છે। જો આપણને અહીંયા ઘાસ આપેલું છે, તુલસી આપેલી છે અને જાસૂદ આપેલા છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિના તમને એક્ઝામ્પલ આપેલા છે। અને નીચે તમને કોષ્ટક 2.1 આપેલું છે। કોષ્ટક 2.1માં શું છે તો જોઈએ, કોષ્ટક 2.1માં આપણને આપેલું છે કે સૌથી પહેલાં તમને શું આપેલું છે તો કે પહેલું આપેલું છે સામાન્ય ઘાસ, અને ઘાસનું પ્રકાંડ કેવું હશે, પ્રકાંડ મીન્સ કે જેની ડાળ જેવી રચના હોય છે એને આપણે શું કહીએ છીએ, પ્રકાંડ કહીએ છીએ। તો એનું પ્રકાંડ કેવું હશે, નરમ અને પતલું હશે। જેમ કે તમને ખબર છે કે ઘાસ હોય છે એ કેવું હોય, એનું પ્રકાંડ એકદમ આપણે વાળી શકીએ તેવું, હાથેથી વળી જાય તેવું હોય છે। તેના પર્ણ એટલે કે પાંદડાની આકાર અને ગોઠવણી કેવી છે તો કે પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિકસે છે। જો તમે અહીંયા જુઓ છો ઘાસ, તો ઘાસમાં છે એના પર્ણ કેવા છે તો કે વિવિધ સ્થાનેથી એકાંતરે, અહીંયાથી આવી રીતે એકાંતરે છે અને એકાકી પર્ણ વિકસે છે।
પુષ્પો તો ઘાસમાં આપણને ખબર છે કે પુષ્પો આવતા નથી, ઘાસમાં કોઈ દિવસ પુષ્પ એટલે કે ફૂલ બેસે નહીં. અને અન્ય કોઈ પણ અવલોકન અને લક્ષણ, તો અન્ય કોઈ અવલોકન શું છે તો કે એના પર્ણ છે કેવા છે, લીલા છે. જે આપણને અહીંયા દેખાય છે એ એના પર્ણ હોય, પાન હોય, કેવા હોય છે, લીલા હોય છે. ત્યારબાદ જોઈએ તુલસી, તો તુલસીનું પ્રકાંડ કેવું હશે તો કે તુલસીનું પ્રકાંડ કેવું હશે, સખત અને પતલું. પતલું હશે પણ એક આપણે આમ વાળવા જાશું તો બિલકુલ આમ વળી છે એવું નહીં હોય, એટલે કેવું એને કહેવાશે, સખત કહેવાશે. અને એના પર્ણો કેવા હશે તો કે એના પાનનો આકાર કેવો હશે તો કે એના પર્ણો છે જોડીમાં અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. અહીંયા જો તમને તુલસીનો છોડ બતાવેલો છે, એના પર્ણો કેવા છે તો કે જોડીમાં છે અને એકબીજાથી કેવા છે, વિરુદ્ધ દિશામાં છે. એક પર્ણ આ સાઈડ છે, બીજું પર્ણ બીજી બાજુ છે, એવા એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એના પુષ્પો કેવા આવશે તો કે એના પુષ્પો છે, ઘણા લોકોને એમ થાય કે તુલસીના છોડમાં પુષ્પો ન આવે, પણ તમે લોકોએ જોયો હોય તો ઘણી બધી તુલસીની જાતો અલગ અલગ પ્રકારની આવે છે. અને તુલસીની અલગ અલગ જાતોમાં એના પુષ્પો પણ આવે છે. અને એ પુષ્પો કેવા હોય છે તો કે ગુલાબી અથવા તો જાંબલી રંગના પુષ્પો આપણને દેખાય છે. ત્યારબાદ જોઈએ જાસૂદ, તો જાસૂદનું જે પ્રકાંડ છે એ કેવું હશે, સખત હશે, એટલે કે આપણે એને હાથેથી વાળી શકશું નહીં. તેમાં પર્ણ કેવા હોય છે તો કે પર્ણ પણ એમાં પણ કેવા હોય છે, આવી રીતે એકાંતર જ હોય છે. પછી આપણને કીધું છે પુષ્પ, તો એના પુષ્પ કેવા હશે તો જાસૂદના પુષ્પ આપણને ખબર છે કેવા હોય, લાલ રંગના હોય છે. ત્યારબાદ જોઈએ લીમડો, લીમડાનું પ્રકાંડ કેવું હશે, સખત અને એકદમ જાડું પ્રકાંડ હશે. એના પર્ણો કેવા હશે તો કે એના પર્ણો પણ કેવા હશે, જોડીમાં અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. અને બીજી વસ્તુ કે લીમડામાં પુષ્પ કેવા આવે તો કે લીમડામાં પણ પુષ્પ આવશે કેવા, વ્હાઈટ રંગના નાના એવા પુષ્પો એમાં આપણને દેખાશે. અને એના બીજી એક એની વિશેષતા છે કે લીસી સપાટીવાળા તેના પર્ણો હોય છે. આ સિવાય તમને અન્યનું એવું ખાનું આપ્યું છે જેમાં તમે તમારી રીતે કોઈ પણ એક વનસ્પતિનું નિરીક્ષણ કરી એનું અવલોકન કરીને લખી શકો છો. તો અહીંયા આપણું કોષ્ટક 2.1 આપણે પૂરું કરીએ છીએ. ત્યારબાદ જોઈએ આગળ, તમે અવલોકન કરેલ વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ અને એટલે કે સામ્યતાઓ અને તફાવતો એટલે કે ભિન્નતાઓ જોવા મળે. તમે અવલોકન કર્યું હશે કે વનસ્પતિના લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે, જેમ કે લાંબા, ટૂંકા, સખત કે નરમ પ્રકાંડ, વિવિધ આકારના પર્ણો અને પ્રકાંડ તથા શાખા અને તેની ગોઠવણી. પુષ્પના રંગ, આકાર અને સુગંધમાં ભિન્નતા હોય છે. હવે આ વોક દરમિયાન અથવા તમારા અગાઉના અનુભવોમાંથી તમે જોયેલા પ્રાણીની યાદી બનાવો. તેઓ ક્યાં રહે છે, તેઓ કયો ખોરાક ખાય છે તથા કઈ રીતે પ્રચલન કરે છે તેની નોંધ કોષ્ટક 2.2માં કરો. ચલો, અહીંયા આપણી શેની વાત પૂરી થાય છે તો કે અહીંયા આપણી વનસ્પતિની વાત પૂરી થાય છે. અહીંયા આપણે શું કર્યું તો કે વનસ્પતિનું સૌપ્રથમ અવલોકન કર્યું અને વનસ્પતિમાં કઈ કઈ સમાનતાઓ અને કઈ કઈ ભિન્નતાઓ જોવા મળે, જેમ કે એના પ્રકાંડ બાબતે, પ્રકાંડ એના લાંબા અથવા ટૂંકા હોય, સખત અથવા નરમ હોય, એના પર્ણો વિવિધ આકારના હોય, વિવિધ રંગના હોય, તેમજ પુષ્પના રંગ અને આકાર અને સુગંધમાં પણ શું હોય, ભિન્નતા હોય, સામ્યતા હોય. તેના આધારે આપણે માત્ર શું કર્યું છે તો કે વનસ્પતિનું વર્ગીકરણ હજી કર્યું છે. ત્યારબાદ આવી જ નેચર વોકમાં આપણે જઈ અને શું કરવાનું છે, પ્રાણીનું અવલોકન કરવાનું છે, પશુનું અવલોકન કરવાનું છે અને તેનું પણ આપણે કોષ્ટક 2.2માં એની નોંધ કરવાની છે. કોષ્ટક 2.2 છે તે આપણે આવતા લેક્ચરમાં જોશું. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો વિડીયોને લાઇક કરવાનો હજુ બાકી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. ત્યાં સુધી મને રજા આપો. ફરી મળીશું આવતા લેક્ચરમાં કોષ્ટક 2.2 સાથે.